હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે જાન્યુઆરી મહિનાની અંદર એવું કહેવાય છે ઉત્તરાયણ પછી તરત આવવા જઈ રહી છે. ઓકે, તો તમારા માટે હું આ દ્વિતીય વાર્ષિક પરીક્ષા માટે હું એક પેપર સોલ્યુશન લઈને આવ્યો છું. ઓકે, અને પેપર ક્યાંનું છે તમે જોઈ શકો છો. પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ એટલે પાટણ જિલ્લાનું પેપર છે. ઓકે, બીજું પેપર જોઈ શકો દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 જેવી રીતના તમે આ સાલ પેપર આલો છો એવી રીતના ગઈ સાલની અંદર આ જ ટાઈમે આ પેપર લેવડાવવાનું હતું. ઓકે, ધોરણ 11 અને વિષય છે તમારો નામાના મૃતત્વ એટલે એકાઉન્ટનું પેપર છે. ઓકે, તમને કુલ ગુણ કેટલા આપવા પાત્ર છે? 50 ગુણનું પેપર હશે દ્વિતીય પરીક્ષાની અંદર. ચલો, બીજું તારીખ જોઈ શકો તો ક્યાંનું પેપર છે તો 6/2/2024 મંગળવારના રોજ એટલે ગઈ સાલનું જ પેપર છે. ઓકે, ચલો પેપરની અંદર આપણે આવતા રહીશું ફટાફટ વિભાગ એ ઉપર. તમારો વધારે સમય નથી લેવો મારે. ઓકે, ચલો વિભાગની અંદર પહેલા નંબરનો MCQ આપેલો છે. બદલા પદ્ધતિમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? હવે બદલા પદ્ધતિ એટલે સાટા પદ્ધતિ. તો સાટા પદ્ધતિમાં કયું વિધાન સાચું નથી? સાચું નથી એવું કીધું છો. પાછળ જો સાચું નથી વિદ્યાર્થીઓ. જો તમે વાંચતા નથી પરીક્ષાની અંદર લખીને આવતા રહો છો પછી એમ કહો છો કે સાહેબ નથી આવડતું, એમ હાથમાંથી માર્ક્સ જતો રહ્યો. ચલો વિભાગ એમાં શું કહે છે? વસ્તુના બદલામાં નાણાંની લેવડ દેવડ થાય છે. શું કહે છે? વસ્તુના બદલામાં નાણાંની લેવડ દેવડ થાય છે. હવે તમને ખબર છે કે વસ્તુના બદલામાં નાણાંની લેવડ દેવડ થાય જ નહીં. સાટા પદ્ધતિમાં શું હોય? વસ્તુના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય, લેવડ દેવડ થાય, પણ નાણાં તો એમાં હતા જ નહીં. કારણ કે જ્યારે બદલા પદ્ધતિ સાટા પદ્ધતિ હતી વસ્તુ વિનિમય પ્રથા એ સમયમાં નાણાંની શોધ જ નથી થઈ, તો નાણાંની લેવડ દેવડ થાય જ નહીં. તો ઓપ્શન નંબર તમારો એ જ આવશે જવાબમાં. ઓકે, કારણ કે આ વિધાન સાચું નથી. હવે BCD ચેક કરીએ. જો વસ્તુના બદલામાં વસ્તુની લેવડ દેવડ થાય, આ તો થાય છે. Cમાં સેવાના બદલામાં વસ્તુની લેવડ દેવડ થાય છે. ઓકે, અને Dમાં જો વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે લેવડ દેવડ થાય છે. ઓકે, એટલે B, C અને D એ તમારો સાચો વિકલ્પ છે. કારણ કે એમાં જો નાણાંની લેવડ દેવડ નથી, પણ ઓપ્શન નંબર એમાં કહે છે કે વસ્તુના બદલામાં નાણાંની લેવડ દેવડ થાય છે. આ વિધાન તમારું ખોટું છે. જવાબ તમારો આવશે ઓપ્શન નંબર A. ચલો આગળ. પ્રશ્ન નંબર 2, 10,000નું ભાડું ચૂકવ્યું. શું 10,000નું ભાડું ચૂકવ્યું આ કયા પ્રકારનો વ્યવહાર છે? હવે આપણે ભાડું ચૂકવીએ. શું ચૂકવીએ? ભાડું ચૂકવીએ. ઓકે, તો આ કયા પ્રકારનો વ્યવહાર છે? ઓકે, તો એમાં કહે છે મિલકતનો રોકડ વ્યવહાર. બીમાં કહે છે સેવાનો બિન રોકડ વ્યવહાર. હવે તમે જો સૌથી પહેલાં ભાડું ચૂક્યું તો એ તો મિલકતનો તો છે નહીં, તો ઓપ્શન નંબર A તમારો કેન્સલ. ઓકે, સેવાનો બિન રોકડ વ્યવહાર. હવે બિન રોકડ આ તો રોકડમાં ચૂકવ્યું છે તો BA ના આવે. ઓકે, Cમાં શું? સેવાનો રોકડ વ્યવહાર. હવે ભાડું તમે ચૂકવ્યું છે, તમે સેવા લીધી હશે ત્યારે, અને ચૂકવ્યું છે તો રોકડ વ્યવહાર છે, તો ઓપ્શન નંબર C તમારો સાચો જવાબ છે, સેવાનો રોકડ વ્યવહાર. તમે ભાડું ક્યારે ચૂકવો? તમે જ્યારે કોઈ સેવા લીધી હોય ત્યારે. દાખલા કે તમે કોઈનું મકાન ભાડેથી લીધું છે તો એનું ભાડું ચૂકવો તો તમે સેવા લીધી હતી, બદલામાં ભાડું ચૂકવ્યું તો રોકડમાં ભાડું ચૂક્યું તો સેવાનો રોકડ વ્યવહાર. ઓપ્શન નંબર C. Dમાં જો દેવાનો રોકડ વ્યવહાર. હવે ભાડું ચૂકવો એટલે ભાડું આપણું દેવું ના કહેવાય, ખર્ચો છે, તો ઓપ્શન નંબર D ના આવે. તો ઓપ્શન નંબર C આપણો સાચો જવાબ. ચલો પ્રશ્ન નંબર 3. ચલો ત્રીજાની અંદર શું કહે છે? આપણે માલની ઉધાર ખરીદી કરીએ ત્યારે શું થાય છે? શું માલની ઉધાર ખરીદી કરીએ ત્યારે શું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો તમારું ચેપ્ટર નંબર ભાગ 1માં પ્રકરણ નંબર 5 છે, તમારો કદાચ ખબર હોય તો હિસાબી સમીકરણનો પ્રશ્ન છે. હવે માલની ઉધાર ખરીદી કરી. શું કરી? ઉધાર ખરીદી. ઉધાર ખરીદી કરે એટલે આમનો શું થાય? પહેલાં તો આપણી આમનો શું થાય? ખરીદ ખાતે ઉધાર. શું થાય? ખરીદ ખાતે ઉધાર. તે ઉધારમાં કરીએ લેણદારો વધે તો તે લેણદારો ખાતે જમા. આવો આમનો થાય. આપણે ખરીદી કરીએ તો ખરીદી આવે તો ધંધાની અંદર માલ સ્ટોક વધે, અને માલ સ્ટોક આપણી મિલકત છે. શું છે? આપણી મિલકત છે. તો એક શું થઈ જશે? તો આપણી મિલકતની અંદર વધારો થાય. કારણ કે ખરીદી કરીએ એટલે માલ આવે ને માલ આવે ધંધાની, તો માલ આપણો માલ સ્ટોક મિલકત છે તો મિલકતમાં વધારો થાય. અને લેણદારો આપણું દેવું છે તો આપણે કોઈને પૈસા ચૂકવવા પડશે, તો એક લેણદારો વચ્ચે એટલે કે લેણદારો દેવું છે તો દેવામાં શું થશે વિદ્યાર્થી મિત્રો? વધારો. તો દેવું તમારું વચ્ચે, તો એક મિલકત વચ્ચે એક દેવું વચ્ચે. તો આવો જવાબ જુઓ, મિલકત વધે દેવું વધે. તો મિલકત વધે અને દેવું વધે. ઓકે, તો ઓપ્શન નંબર તમારો જવાબ છે મિલકત વધે દેવું વધે. ઓપ્શન નંબર Aમાં જવાબ આપેલો જો મિલકત વધે અને દેવું વધે. આવો જ્યારે પ્રશ્ન આવે તો તમારે ABCDમાં ચેક કરવું નહીં, તમારે આમનો જ લખી અને તમારે તમારી રીતે વિચારી અંદરથી ઓપ્શન ચેક કરવાનો, કારણ કે બધા ઓપ્શન એક જ જેવા તમને કન્ફ્યુઝન આપે એવા છે. ચલો પ્રશ્ન નંબર 4. માલની રોકડ ખરીદીની નોંધ ખાલી જગ્યામાં થાય છે. માલની રોકડ ખરીદીની નોંધ. રોકડમાં ખરીદીએ તો રોકડ વ્યવહાર છે, અને રોકડ વ્યવહારને ધંધામાં નોંધવા માટે કઈ પેટા નોંધનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન નંબર Bમાં રોકડ મેળ. માલની રોકડમાં ખરીદીએ તો રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર છે એમાં આવે, રોકડ મેળની અંદર આવે. ઓકે, અને આના પ્રશ્ન એવું કીધું હોત કે માલની ઉધાર ખરીદી કરીએ,
કઈ ઉધાર ખરીદી તો શેમાં આવત ખરીદ નોંધમાં આવત એમ ઓકે ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 જોગવાઈ ખાલી જગ્યા ખાતામાંથી ઊભી કરવામાં આવે છે તો તમારું બીજા ભાગનું ચેપ્ટર નંબર 3 અનામતો અને જોગવાઈઓ તો જોગવાઈ શેમાંથી ઊભી કરવાની તો જોગવાઈ આવે છે નફા નુકસાન ખાતામાંથી તો ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ જોગવાઈ શેમાંથી ઊભી થાય નફા નુકસાન ખાતામાંથી જો અનામતો કીધું હોત તો અનામતમાં તમારો જવાબ આવે નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ક્લિયર ચલો આગળ પ્રશ્ન નંબર 6 ખાલી જગ્યાના ખ્યાલના આધારે કાયમી મિલકત પર ઘસારો ગણવામાં આવે છે કાયમી મિલકત ઉપર તમારે ઘસારો ગણવાનો છે તો કયા ખ્યાલનો ઉપયોગ થાય છે તો ધંધાની અંદર તમારો જવાબ આવશે ચાલુ પેઢીના ખ્યાલના આધારે ચાલુ પેઢીના ખ્યાલના આધારે કાયમી મિલકત ઉપર ઘસારો ગણવામાં આવે છે ચલો પ્રશ્ન નંબર 7 શું કીધું પ્રશ્ન નંબર 7માં હવાલામેળ કયા નામથી ઓળખાય છે હવે હવાલામેળને બીજા કયા નામથી તો આ તમારો દેશીનામાનો પ્રશ્ન છે બીજા ભાગનો એમ ઓકે તો હવાલામેળને બીજું કયા નામે તો એને અચળ મેળ તરીકે ઓળખવામાં કયા મેળ તરીકે અચળ મેળ તરીકે ઓળખવામાં આવે છે ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો વિભાગ 1 સંપૂર્ણ રીતે પૂરો થાય છે બીજું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને બીજી પરીક્ષા સુધી અને તમારી વાર્ષિક પરીક્ષા સુધી ચેનલ પર બના રહેજો કારણ કે દરેક વિષયના આપણે પેપર સોલ્યુશન ઓકે ના વિડીયો અપલોડ કરીએ છીએ જે હમણાં તમારી બીજી પરીક્ષા લેવરાઈ ગઈ છે ઓકે તો એના તાત્કાલિક પેપર જે દિવસે લેવરાય છે એના પણ આપણે સોલ્યુશનના વિડીયો મૂકીએ છીએ તો ચેનલ પર બન્યા રહેજો એમ ચલો વિભાગ બીમાં આવતા રહો વિભાગ બીની અંદર તમને કીધું છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો દરેકનો તમને 1 ગુણ છે કેટલો ગુણ છે 1 અને પ્રશ્ન નંબર 8 થી લઈને પ્રશ્ન નંબર 14 ઓકે આ તમારા વિભાગ બીના પ્રશ્નો છે અને તમારે 1-2 વાક્યમાં જવાબ લખવાનો પ્રશ્ન નંબર 8 બેવડી અસર એટલે શું પહેલો પ્રશ્ન બેવડી અસર એટલે શું પહેલા ભાગનો પ્રશ્ન છે તો જે વ્યવહારની અંદર 2 અસર ધરાવતો હોય જે વ્યવહાર તમને 2 અસર ધરાવતો હોય શું 2 અસર ધરાવતો હોય બરોબર છે તો એને તમે શું કહેશો બેવડી અસર કહેવામાં આવે છે ટૂંકમાં જે વ્યવહારની કેટલી અસર આવતી હોય 2 અસર આવતી હોય તો એને બેવડી અસર અથવા દ્વિઅસર કહેવામાં આવે છે ઓકે ચલો પ્રશ્ન નંબર 9 આંતરરાજ્ય પૂર્તિય વ્યવહાર એટલે શું આંતરરાજ્ય કીધું છે એક અંતરરાજ્ય અને એક આંતરરાજ્ય ઓકે તો આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું તમારા પહેલા ભાગનો ચેપ્ટર છે ઓકે ચલો તો તમને કીધું છે કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની બહાર થતા વ્યવહારોને શું કીધું છે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની બહાર થતા વ્યવહારોને ઓકે જે તમારું રાજ્ય હોય જે તમારો કેન્દ્રશાસિત પ્રદેશ હોય આ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની બહાર જે વ્યવહારો થાય છે એને શું કહેવામાં આવે છે આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર કહેવામાં આવે છે ઓકે અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની અંદર જે વ્યવહાર થાય એને શું કહેવાય આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર આંતરરાજ્ય કહેતો રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની બહાર થતા વ્યવહારો આંતરરાજ્ય કહેતો રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની અંદર થતા વ્યવહારો એમ ઓકે ચલો એના પછી આવતા રહેશો તમે પ્રશ્ન નંબર 10 ઉપર ચલો પ્રશ્ન નંબર 10 માં શું કીધું છે વટાવના પ્રકારો જણાવો કોના પ્રકારો વટાવના પ્રકારો જણાવો તમને ખબર છે કે વટાવના 2 પ્રકારો છે એક છે રોકડ વટાવ અને એક છે વેપારી વટાવ વટાવના કેટલા પ્રકારો 2 કયા રોકડ વટાવ અને વેપારી વટાવ હવે રોકડ વટાવના પાછા 2 પ્રકારો છે ઓકે તમારે લખવા તમે લખી રોકડ વટાવના 2 પ્રકારો કયા આવડે છે આપેલ વટાવ અને મળેલ વટાવ ઓકે પણ તમને ડાયરેક્ટ પ્રશ્ન ટુ ધ પોઈન્ટ પૂછ્યો છે કે વટાવના કેટલા પ્રકારો તો 2 કયા એક છે રોકડ વટાવ અને બીજો છે વેપારી વટાવ ઓકે ચલો પ્રશ્ન નંબર 11 ચલો 11 અંદર શું કીધું છે નિફ્ટ અને આરટીજીએસનું પૂરું નામ જણાવો કયું નિફ્ટ અને આરટીજીએસનું પૂરું નામ હવે અહીંયા એન એટલે નેશનલ ઈ એટલે ઇલેક્ટ્રોનિક એફ એટલે ફંડ અને ટી એટલે ટ્રાન્સફર તો એનું પૂરું નામ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અહીંયા મેં લખેલું છે જો કયું છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એન એટલે નેશનલ ઈ એટલે ઇલેક્ટ્રોનિક ઓકે એફ એટલે ફંડ અને ટી એટલે ટ્રાન્સફર તો પૂરું નામ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એના પછી આરટીજીએસ આર એટલે રિયલ ટી એટલે ટાઈમ जी એટલે ગ્રોસ એસ એટલે સેટલમેન્ટ ઓકે તો એનું પૂરું નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ ઓકે તો એને કહીશું આપણે શું આરટીજીએસ ઓકે તૈયાર કરી લીધું મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે ચલો પ્રશ્ન નંબર એના પછી છે 12 ની અંદર શું કીધું ખાસ આમનોંધ એટલે શું કીધું છે ખાસ આમનોંધ એટલે શું તો ખાસ આમનોંધની વ્યાખ્યા તમને આપેલી છે કે અન્ય પેટાનોંધમાં ન સમાતા વ્યવહારોની નોંધ કરવા માટે શું અન્ય પેટાનોંધમાં ન સમાતા વ્યવહારોની નોંધ કરવા માટે જે પેટાનોંધ તૈયાર કરવામાં આવે છે એ પેટાનોંધને શું કહેવામાં આવે છે ખાસ આમનોંધ કહેવામાં આવે છે જે વ્યવહારો અન્ય પેટાનોંધમાં ન સમાતા હોય ઓકે એટલે બીજી કોઈ પેટાનોંધની અંદર જે વ્યવહાર ના આવતો હોય એવા વ્યવહારની ધંધામાં નોંધ કરવી હોય એ નોંધ કરવા માટે ધંધામાં જે પેટાનોંધ તૈયાર કરવામાં આવે છે તો એને શું કહેવામાં
ખાસ આમ નોંધ કહેવામાં આવે છે. ચલો પ્રશ્ન નંબર 13. ચલો પ્રશ્ન નંબર 13માં શું કીધું છે? તેની અંદર પ્રશ્ન પૂછ્યો તમને કે ખાતાની કેટલી બાજુઓ હોય છે અને કઈ કઈ? ખાતાની કેટલી બાજુઓ? તો કેટલી બાજુઓ? તો ખાતાની કેટલી બાજુઓ? 2 બાજુઓ. કેટલી બાજુઓ? 2. કઈ કઈ? એક ઉધાર અને જમા. એકદમ ચવાઈ ગયેલો પ્રશ્ન છે ભાઈ. આવો પ્રશ્ન આપણને આવડતો હોવો જોઈએ. ખાતાની કેટલી બાજુઓ? તો 2. કઈ કઈ? એક ઉધાર અને જમા બાજુ. તો એક છે ઉધાર બાજુ અને એક છે જમા બાજુ. ચલો એના પછી પ્રશ્ન નંબર 14. ચલો પ્રશ્ન નંબર 14માં શું કીધું છે? ખાતા વહીની અનુક્રમ મણિકા એટલે શું? શું કીધું? ખાતા વહીની અનુક્રમ મણિકા એટલે શું? તો ખાતા વહીમાં ખાતાના બાકીઓના યાદીના પત્રકને, હવે ખાતા વહીના ચોપડામાં તમે જે ખાતા તૈયાર કરો છો, આ ખાતાઓની બાકીઓ કાઢો છો અને ખાતાઓની બાકીઓની યાદી તૈયાર કરશો અને યાદીઓનું જે પત્રક મળે છે, આ પત્રકને શું કહેવામાં આવે છે? ખાતા વહીની અનુક્રમ મણિકા કહેવામાં આવે છે. શોર્ટમાં તમને સમજાયું છે. ખાતા વહીનો તમારો જે ચોપડો હોય, ઓકે, એમાં તમે જે ખાતા તૈયાર કરો છો, આ ખાતાની શું કાઢો? વર્ષના અંતે બાકી કાઢશો અને બાકીની તમે એક યાદી તૈયાર કરશો અને યાદીનું જે આ પત્રક મળે છે, પત્રકને ખાતા વહીની અનુક્રમ મણિકા કહેવામાં આવે છે. ઓકે, એટલે ખાતા વહીમાં ખાતાની બાકીઓના યાદીઓના પત્રકને ખાતા વહીની અનુક્રમ મણિકા કહેવામાં આવે છે. ચલો અહીંયા તમારા વિભાગ બી નું સોલ્યુશન પૂરું થાય છે. ચલો એના પર ફટાફટ આવતા છું વિભાગ સી ની અંદર. ચલો સીની અંદર દરેક પ્રશ્નોના માગ્યા મુજબ તમારે જવાબ આપવાના છે. દરેકનો તમને 3 ગુણ મળવાપાત્ર છે. બીજું અહીંયા તમે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. પ્રશ્ન નંબર 15ની અંદર શું કીધું છે? ઓકે, તો પ્રશ્ન નંબર 15ની અંદર તમને કીધું છે શું? આમનોંધ લખવાની છે. કેટલા વ્યવહાર છે? 1, 2, 3, 4. આ 4 વ્યવહારની તમારે આમનોંધ લખવાની છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. ચલો પ્રશ્ન નંબર 16. ચલો 16ની અંદર શું કીધું છે? 16ની અંદર તમને કીધું છે કે નીચેની ભૂલો સુધારવા સુંદરના ચોપડામાં જરૂરી આમનોંધ લખો. તો ભૂલ સુધારણા નોંધ તમારું બીજા ભાગનું ચેપ્ટર નંબર 1. તો ભૂલ સુધારણા તમારે નોંધ લખવાની છે, એટલે કે આમનોંધ. એમાં 1, 2, 3, 4 4 વ્યવહારોની તમારે શું લખવાની છે? ભૂલ સુધારણા નોંધ. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 17. ચલો પ્રશ્ન નંબર 17ની અંદર શું કીધું છે? તો 17માં કીધું કે નીચેના વ્યવહારોની આમનોંધ શ્રી સુરેશભાઈના ચોપડે લખો. એટલે ફરી તમારે આમનોંધ લખવાની છે. ઓકે, આમનોંધની તમને કેટલા વ્યવહારો આપેલા છે? 1, 2, 3, 4. એટલે આ 4 વ્યવહારોની ફરી તમારે શું લખવાની છે? આમનોંધ લખવાની છે. ઓકે ને? ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. બરોબર છે. વિભાગ સીના દરેક પ્રશ્નોના એમ. ચલો એના પછી આવતા રહીશું વિભાગ ડીની અંદર. વિભાગ ડીની અંદર શું કીધું છે? તો વિભાગ ડીની અંદર તમને કીધું કે દરેક પ્રશ્નના કેટલા ગુણ છે? 6 ગુણ છે. કેટલા ગુણ છે? 6 ગુણ છે. ઓકે, ચલો એની અંદર પ્રશ્ન નંબર 18ની અંદર તમને શું કીધું છે? તો પ્રશ્ન નંબર 18માં નીચેની માહિતી બધી રીટાનો. ઓકે, તારીખ 31/12/2022 બેંક સિલક મેલ તૈયાર કરો. ઓકે, તમારે બેંક સિલક મેલ તૈયાર કરવાનો છે. ઓકે, અને બેંક સિલક મેલની અંદર તમને કેટલા વ્યવહારો આપેલા છે? તો 1, 2, 3, 4, 5, 6. આ 6 વ્યવહારો આપેલા છે. 6 વ્યવહારનો તમારે શું તૈયાર કરવાનો છે? બેંક સિલક મેલ. અને બીજું વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્ન તમને 6 ગુણ મળવાપાત્ર છે. તમે બેંક સિલક મેલ તૈયાર કરી શકો છો. ઓકે, અને બેંક સિલક મેલની અંદર 6 વ્યવહારો આપેલા. 6 વ્યવહારોનો ઉપયોગ કરી અને તમે રીટાનો શું તૈયાર કરશો? બેંક સિલક મેલ તૈયાર કરશો. ઓકે, ચલો પ્રશ્ન નંબર 19. ચલો 19ની અંદર તમને અહીંયા આપેલો છે. ઓકે, ઘસારાના હિસાબો. કોના? ઘસારાના હિસાબો. ઓકે, અને એની અંદર તમારે શું કીધું છે? કે પ્રથમ 3 વર્ષનું તમારે ખાતું યંત્ર ખાતું બનાવવાનું છે. કયું? પ્રથમ 3 વર્ષનું યંત્ર ખાતું બનાવવાનું છે. બીજા ભાગનું તમારું ચેપ્ટર નંબર 2 ઘસારાના હિસાબો. ઓકે, તો અહીંયા તમને આપેલો છે પ્રશ્ન નંબર 19. કોનો છે? ઘસારાના હિસાબો. બીજા ભાગનું ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન છે. તમે ભણ્યા છો ટ્યુશનની અંદર, સ્કૂલની અંદર પ્રેક્ટિસ કરી છે, તમને આવડતા હશે. ઓકે, પ્રેક્ટિસ ના કરી લો હજી સુધી તૈયાર થોડા કરી લેજો. પેપર સોલ્યુશનનો મતલબ એ છે કે પરીક્ષાની અંદર તમને એટલી ખબર પડે કે કઈ જગ્યાએથી ખૂણે ખસવેથી કઈ વસ્તુ પૂછાય છે. આવો તમને કોન્ફિડન્સ ક્યાંથી આવે બેટા? પેપર સોલ્યુશન કરવાથી આવે. એટલે મેક્સિમમ પરીક્ષાની અંદર બેસતા પહેલાં મેક્સિમમ બને તેટલા પેપર સોલ્યુશન કરવાના. ચલો એના પછી છે વિભાગ એ. વિભાગ એની અંદર તમને ખબર છે. ઓકે, કે વાર્ષિક હિસાબનો દાખલો આવે છે. ઓકે, અને કેટલા ગુણનો? 12 ગુણનો. કેટલા ગુણનો? 12 ગુણનો. એમ 12 ગુણનો એક દાખલો વિદ્યાર્થી મિત્રો સમજો. અને એ તમારું શું છે? વાર્ષિક હિસાબો છે. ફટાફટ તમને કાચું સરવૈયું આપેલું છે. કાચા સરિયાની તમને ઉધાર બાકી આપેલી, જમા બાકી છે, અને આ તમને ખાતાના નામ આપેલા છે. બીજું કાચું સરવૈયું તમને પત્રક સ્વરૂપે આપેલું છે. ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ચલો અહીંયા તમને કાચું સરવૈયું આપેલું છે. પહેલું છે જો મૂડી ઉપાડ. મૂડી ઉપાડ. મૂડી અને ઉપાડ આપેલો છે. ખરીદી વેચાણ, માલ પરત, વટાવ, ભાડું, લેણદારો દેવાદારો, કમિશન, હુંડીઓ, રોકડ સિલક, બેંક સિલક. ઓકે, ચલો એના પછી બેંક સિલક પછી તમને આપેલું છે શું?
તો એના પછી મકાન, ફર્નિચર, યંત્રો, મજૂરી, આવકમાલ ગાડા ભાડું, 10% બેંક લોન અને તેનું વ્યાજ, શરૂઆતનો સ્ટોક અને ઓફિસ ખર્ચા. ઓકે, ચલો આ તમારું થઈ ગયું કાચું સરવૈયું અને બે બાજુનો સરવાળો છે 12 લાખ અને 12 લાખ. હવે આ તમારી જે બાકીઓ છે, ઓકે, આનો ઉપયોગ કરવાનો છે. વેપાર ખાતાને લગતી એન્ટ્રી વેપાર ખાતામાં જાય, નફા નુકસાનને લગતી એન્ટ્રીઓ નફા નુકસાનમાં, પાકા સરાને લગતી એન્ટ્રીઓ પાકા સરિયામાં જશે. ઓકે, એના પછી નેક્સ્ટ તમને હવાલા આપેલા છે. જો તો હવાલાની અંદર વિદ્યાર્થી મિત્રો તમને 4 હવાલા આપેલા છે. ઓકે, નંબર 1ની અંદર આખલ માલના સ્ટોકનો હવાલો છે. નંબર 2ની અંદર મકાન પર 5%, ફર્નિચર યંત્રો પર 10%, એટલે બીજા નંબરનો હવાલો છે ઘસારાનો. ત્રીજા નંબરમાં છે મજૂરીના 1000 ચૂકવવાના બાકી છે, મજૂરી પર અસર કરશે. બીજો ચોથો હવાલો દેવાદારો ઉપર અસર કરશે. પાંચમો હવાલો છે ઓફિસ ખર્ચામાં 1500 આવતા હોય તો ઓફિસ ખર્ચાને અસર કરશે. એટલે 5 હવાલા આપેલા છે. ઓકે, અને 5 હવાલા અને કાચા સરવાળાને આધારે તમારે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. 3 ખાતા બનાવશો: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું. કાચા સરવાળાની બાકીઓ લાગતી વખતે જેમાં મૂકી અને લાગતા વખતે હવાલા જેને અસર કરતા હશે એને ધ્યાનમાં રાખીને તમારે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. તમને 12માંથી 12 ગુણ મળવાપાત્ર છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું જે પેપર સોલ્યુશન હતું પાટણ જિલ્લાનું એ સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. વિડીયો તમને હેલ્પફુલ થયો હોય, ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. મળીશું આગળના આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન છે ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ, બેસ્ટ ઓફ લક.